તરફ વાલ્મીકીનગર બરાજથી 4.5 લાખ પાણી છોડ્યા બાદ ગંડકના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ગંડકનું જળસ્તર વધવાના કારણે ગોપાલગંજના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં પૂરના પાણીને કારણે લગભગ 1 ડઝન ગામોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે। ગોપાલગંજના એ વિસ્તારોમાં જ્યાં પૂર જેવી સ્થિતિ છે તેમાં સદર બ્લોકના રામનગર, મહેંદિયા, મકસૂદપુર, જાગૃતિ ટોલા સહિત 1 ડઝન ગામોનો સમાવેશ થાય છે। માંજા બ્લોકની નિમુયા પંચાયત ઘણા વોર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પૂરના પાણીનું લેવલ વધી જવાના કારણે અહીં ચાલવું પણ મુશ્કેલ છે। લોકો પોતાના જરૂરી કામ ખાનગી બોટમાં કરી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હજુ સુધી સરકાર કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવી નથી। લોકો અગત્યના કામકાજ પૂર્ણ કરવા માટે ખાનગી બોટ ચલાવીને જાતે જ જિલ્લા મથકે આવી રહ્યા છે। बाढ़ का पोजीशन ऊपरे चल रहा है पानी जी। हम लोग एथी में है, दरिया के किछाड़ में है, साफा दरिया उधर से काट रही है, इधर पानी माटी बिग रहा है, उस के पानी में ये है गंदा पानी। क्या तो बोल रही किए हैं जी, जहाँ तहाँ ऊंची जगह हाथ देकर के उसी पर हम लोग अभी कहाँ जा रहे हैं आप? गोपालगंज जा रहे हैं। तो नाव की व्यवस्था नहीं की गई इधर? नाव का कोई व्यवस्था नहीं है। तो कितना किलोमीटर चले पैदल अभी तक पानी में? गांव से करीब, ये तो गांव से यहाँ तक 100 कोस का दूरी पर गया है, माने 100 कोस का दूरी है, नहीं तो 5 मिनट के था रास्ता उधर से सुखला में। अब तो यहाँ से तो वहाँ से आने में 100 कोस का दूरी पर गया जी। पानी में हेलते 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 चौहे काटते काटते तो अब यहाँ आइएगा ढाला पर। रात को लोग बीमार होंगे तो क्या करेंगे आप लोग? तो मरेंगे, कोई साधन नहीं है तो मरेंगे। गोपालगंज से आवता नहीं जाता नहीं, परेशानी बा, घर में पानी घुस गई बा, ये परेशानी बा। कोई सहारा देने वाला कोई निकलना नहीं बा, ना कुछ बा, हेल करके जा रहा बनी। अब तो हईलो के कौन ठीक नहीं आ जाए कि क्या करे। घर में पानी गया है? घर में नहीं पानी घुसा अभी? सुसवानी में नहीं देखा है, पानी घुस गया पूरा? देखा है ट्रैक्टर लगा है, ट्रैक्टर पानी में भी है। તમને જણાવી દઈએ કે દર વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ સદર બ્લોકના આ વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશે છે, જેના કારણે 1 ડઝન ગામોના સેંકડો લોકોની મુશ્કેલીઓમાં વધારો થાય છે। જાગીરી ટોલા ગામના રહેવાસી બાબુજન અંસારી અને સુરેન્દ્ર યાદવના જણાવ્યા મુજબ જાગૃતિ ટોલા, ખાપ, મસૂદપુર, રામનગર, મહેંદિયા, કટઘરવા જેવા ઘણા ગામો પૂરમાં ડૂબી ગયા છે, પરંતુ હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક પણ બોટની વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે અહીં લોકો પોતાના ગામડાઓમાંથી પાણી પર ચાલીને જિલ્લા મથકે આવતા હોય છે। જો કે અહીં સૌથી મોટી સમસ્યા બાળકો, વૃદ્ધો અને પશુઓની છે।